ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો ગયા વખતના લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવિટી અને રેડિયો એક્ટિવ ની વિભંજનનો ચરઘાતાંકીય નિયમ જોઈ ગયા. એ આપણે જોઈ ગયા કે જેમ જેમ સમય પસાર થાય એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય, તો સાથે સાથે તત્વની રેડિયો એક્ટિવિટી એટલે કે એનો એક્ટિવિટીનો વિભંજનનો દર એ પણ ઘટતો જાય. અને આપેલા તત્વ માટે કંઈક એનો રેડિયો એક્ટિવ અચળાંક અથવા રેડિયો એક્ટિવ નિયતાંક લેમ્બડા મળે. એ લેમ્બડા એ તત્વનો વિશિષ્ટ ગુણધર્મ છે. દરેક તત્વ માટે લેમ્બડા અલગ અલગ હોય. અને આપણે જોયું કે જેમ રેડિયોએક્ટિવ નિયતાંક મૂલ્ય વધારે એમ એ તત્વની એક્ટિવિટી વધુ, પરિણામે એનો જીવનકાળ ઓછો. એટલે લેમ્બડા વધુ હોય તો તત્વનો જીવનકાળ ઓછો, એટલે કે લઘુજીવી તત્વ કહેવાય. લેમ્બડાની કિંમત ઓછી હોય તો એનો જીવનકાળ વધારે હોય, એટલે એવા તત્વો એ દીર્ઘજીવી તત્વ કહેવાય. હવે રેડિયોએક્ટિવ નિયતાંક માટે અહીંયાનો ચરઘાતાંકીય નિયમ જોઈએ તો એ નિયમ કંઈક આ પ્રકારે હતો કે રેડિયોએક્ટિવ વિભંજનનો જે ચરઘાતાંકીય નિયમ છે એ નિયમ પ્રમાણે n equal to n0 e raised to minus lambda t આપણું એક સમીકરણ 1 મળે. હવે અહીંયા જોઈ શકાય કે જેમ જેમ સમય t વધે એમ ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થતો જાય. અને ન્યુક્લિયસની સંખ્યા ઘટે તો કોઈ એક સમય એવો આવે કે જ્યાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય, તો સાથે સાથે એ વખતે એની એક્ટિવિટી પણ ઘટીને અડધી થઈ જાય. તો આ જે સમયગાળો મળે કે જે સમયમાં એ તત્વના ન્યુક્લિયસની સંખ્યા એની પ્રારંભિક સંખ્યા કરતા અડધી થાય, એ સમયને એ તત્વનો અર્ધ જીવનકાળ કહેવાય. એટલે હવે અર્ધ જીવનકાળ માટે પહેલા તો વ્યાખ્યા આપવી તો શું આપી શકાય કે જે સમયમાં રેડિયોએક્ટિવ તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અથવા એની એક્ટિવિટી તેના પ્રારંભિક મૂલ્ય કરતા અડધી થાય તે સમયગાળાને તેનો અર્ધ જીવનકાળ એટલે કે ટાઉ હાફ કહેવાય. પરિણામે હવે શું થાય કે હું આ સમીકરણ 1 માં t બરાબર ટાઉ હાફ મૂકું તો n બરાબર n0/2 થાય. માટે અહીંયા કહી શકાય કે આ n0/2 બરાબર n0 e raised to minus lambda tau half.
એટલે હવે n0 કેન્સલ થાય એટલે 1/2 તો 1/e raised to lambda tau half પરિણામે અહીંયા કહી શકાય કે e raised to lambda tau half બરાબર 2. ના હવે જો મારે tau half ની કિંમત શોધવી હોય તો અહીંયા ફરી પાછું મારે log લેવાનું માટે આમ કહેવાય કે આ lambda tau half બરાબર log 2. પછી યાદ રાખજો અહીં ln લખું છું એટલે log e ના આધારે છે. સામાન્ય રીતે બુકમાં log ટેબલની બુકમાં આપણને જે log ની કિંમતો આપવામાં આવે એ બધી કિંમતો એ 10 ના આધારે log આપેલા હોય એટલે મારે e ના આધારમાંથી એને 10 ના આધારમાં રૂપાંતરણ કરવું પડે અને રૂપાંતરણ માટે અત્યારે તમારે માત્ર યાદ રાખવાનું કે આ e ના આધારે જે કઈ log હોય એને 2.303 આ સંખ્યા વડે ગુણી નાખો એટલે અહીંયા આગળ આ 10 ના આધારે જે log હોય એ log ને આ 2.303 વડે ગુણી નાખીએ તો e ના આધારે log મળે. ટૂંકમાં e ના આધારે log બરાબર 2.303 ગુણ્યા 10 ના આધારે એ સંખ્યાનો log. આ log માં આધાર પરિવર્તન આ રીતે થાય અને એ તમે મેથેમેટિક્સમાં ભણશો. પરિણામે જો 10 ના આધારે 2 નો log લો તો એ log ની કિંમત એ આપણને 0.3010 મળે. ને માટે હવે કહી શકાય કે લેમ્બડા ટાઉ હાફ બરાબર 2.303 ગુણ્યા 0.3010 એ ગણતરી કરશો તો એ તમને મળશે 0.693. એટલે આ રીતે આ લેમ્બડા ટાઉ હાફ બરાબર 0.693 મળે અને એના ઉપરથી જો તમે ટાઉ હાફ ને સૂત્રનો કરતા બનાવો તો ટાઉ હાફ બરાબર 0.693 upon લેમ્બડા મળે. એટલે આ મને અર્ધ જીવનકાળ અને રેડિયોએક્ટિવ નિયતાંક એ બે વચ્ચેનો સંબંધ મળે. કોઈ પણ તત્વનો અર્ધ જીવનકાળ જો તમે એ તત્વના રેડિયોએક્ટિવ નિયતાંકને જાણતા હો તો એના પરથી આ સમીકરણનો ઉપયોગ કરી અને અર્ધ જીવનકાળ મેળવી શકો. એટલે આ અર્ધ જીવનકાળ અને રેડિયોએક્ટિવ નિયતાંક વચ્ચેનો સંબંધ થયો. હવે અહીંયા આગળ જુઓ કે તમે જેમ જેમ સમય પસાર થાય એમ ન્યુક્લિયસ છે એનો નાશ થતો જાય છે. તો જે તત્વના ન્યુક્લિયસનું વિભાજન થાય એ તત્વને પેરન્ટ એલિમેન્ટ કહેવાય અને જે તત્વ નવું ઉત્પન્ન થાય એને ડોટર એલિમેન્ટ કહેવાય એટલે ડોટર તત્વ કહેવાય. એટલે આ રીતે પેરન્ટ એટલે કે જનક તત્વ અને ડોટર એટલે જનિત તત્વ કહેવાય. તો જેમ જેમ અહીંયા વિભાજન થતું જાય એમ જનક તત્વના ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થતો જાય. સામે જે નવું જનિત તત્વ ઉત્પન્ન થાય એની સંખ્યા વધતી જાય. એટલે આ જનક તત્વના ન્યુક્લિયસની સંખ્યા ઘટે. માટે સૌથી પહેલા તો હું અહીંયા આગળ એમ કહું કે જનક તત્વ અને જનિત તત્વ કોને કહેવાય. તો અહીંયા જનક તત્વ એટલે કે જે તત્વના ન્યુક્લિયસનું વિભાજન થતું હોય તે તત્વને જનક તત્વ કહેવાય.
અંગ્રેજીમાં એને પેરેન્ટ એલિમેન્ટ કહે છે. અને વિભંજનને કારણે જે નવું તત્વ ઉત્પન્ન થાય એને જનિત તત્વ કહેવાય. એટલે કે અહીંયા જનિત તત્વ એટલે જનક તત્વના ન્યુક્લિયસનું વિભંજન થવાથી ઉત્પન્ન થતા નવા તત્વને જનિત તત્વ કહેવાય. તો હવે જો આપણે ચરઘાતાંકીય નિયમ પ્રમાણે જોઈએ તો જેમ જેમ સમય આગળ વધતો જાય એમ જનક તત્વના ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થતો જાય. પરિણામે એ તત્વ ધીરે ધીરે નાશ પામતું જાય. પણ અહીંયા કોઈ પણ તત્વનો જીવનકાળ એ ચોક્કસ હોતો નથી. કારણ કે તત્વ જ્યારે ન્યુક્લિયસ ઉત્પન્ન થાય તો કોઈ ન્યુક્લિયસ જેવું ઉત્પન્ન થયું કે તરત જ એનું વિભંજન થઈ જાય. તો કોઈક ન્યુક્લિયસનું વિભંજન થોડો સમય પછી થાય. કારણ કે આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે બધા જ ન્યુક્લિયસનું વિભંજન એક સાથે સાયમલ્ટેનિયસલી થતું નથી. જેમ જેમ સમય પસાર થતો જાય એમ એક પછી એક ન્યુક્લિયસના વિભંજનો થતા જાય. એટલે બીજા શબ્દોમાં કહું તો અમુક ન્યુક્લિયસ એ જન્મે કે તરત જ એનું વિભંજન થઈ જાય. તો બીજા અમુક ન્યુક્લિયસ કે જે જન્મે પછી અમુક લાંબા સમય બાદ એનું વિભંજન થાય. એટલે આ રીતે એ તત્વના ન્યુક્લિયસની સંખ્યા એ ઘટીને સંપૂર્ણપણે શૂન્ય થવા માટે લાગતો સમય એ તો 0 થી અનંત વચ્ચે કોઈ પણ હોઈ શકે. એટલે એના માટે કોઈ એનો જીવનકાળ એનું ચોક્કસ મૂલ્ય મળી શકતું નથી. પરિણામે આપણે શું કરીશું કે એ તત્વના સરેરાશ જીવનકાળની આપણે વાત કરીશું. અને સરેરાશ જીવનકાળ જે છે એ સરેરાશ જીવનકાળ એ આપણને તત્વનો સ્થિરતા વિશેની માહિતી આપે કે જેમ સરેરાશ જીવનકાળ વધારે એમ તત્વ વધુ સ્થાયી હોય, સરેરાશ જીવનકાળ ઓછો તો એ તત્વ એ અલ્પજીવી એટલે કે એનું અસ્થાયી વધારે હોય. માટે હું અહીંયા શું કહી શકું કે અહીંયા કોઈ પણ તત્વ એનો જીવનકાળ એ 0 થી અનંત વચ્ચે કોઈ પણ હોઈ શકે. તેનું મૂલ્ય ચોક્કસ હોતું નથી. એટલે કુલ જીવનકાળ ચોક્કસ મૂલ્યનો હોતો નથી. સાદું ઉદાહરણ તમે વિચારો કે સજીવ પ્રાણીમાં આપણે મનુષ્યનો વિચાર કરીએ તો મનુષ્યમાં જરૂર નથી કે જેટલાનો જન્મ થાય એ બધા જ 70 વર્ષ 80 વર્ષ કે 100 વર્ષ સુધી અવશ્યપણે જીવિત રહે. કોઈક જન્મતાની સાથે જ મૃત્યુ પામે, કોઈક અમુક ઉંમર પછી મૃત્યુ પામે, તો કોઈક કદાચ 100 વર્ષ પસાર થયા પછી મૃત્યુ પામે. એટલે આ રીતે મનુષ્યનો જીવનકાળ એ 100 વર્ષથી ઉપર પણ ક્યાંક હોઈ શકે અપવાદરૂપ. પણ આપણને જે સરેરાશ અને અભ્યાસ ઉપરથી જીવનકાળ આપેલો
આજથી વર્ષો પહેલા એમ કહેવાતું કે મનુષ્યનો સરેરાશ જીવનકાળ 100 વર્ષનો હોય. ભલે અત્યારના સંજોગોમાં કદાચ એ 100 વર્ષ કરતા ઓછો થઈ ગયો હોય, પણ આપણા બાયોલોજીકલ અભ્યાસ માટે અત્યારે આપણને એવી માહિતી આપવામાં આવે કે મનુષ્યનો સરેરાશ જીવનકાળ 100 વર્ષનો છે. જો આનો અર્થ એવો નથી કે જે મનુષ્યનો જન્મ થાય એ પૂરેપૂરા 100 વર્ષ સુધી જીવિત રહેવો જ જોઈએ. એટલે આ સરેરાશ કિંમત છે, અને સરેરાશ કિંમત મારે લેવી હોય તો અહીંયા મારે શું કરવાનું કે એના ન્યુક્લિયસની કુલ સંખ્યા, એને વિભાજન થવા માટે લાગતો કુલ સમય લઈ અને એને ન્યુક્લિયસની કુલ સંખ્યા વડે ભાગી નાખું તો મને એનો કંઈક સરેરાશ જીવનકાળ મળે. એટલે હવે અહીંયા આગળ હું સરેરાશ જીવનકાળ લેવા જાઉં તો આપણે ગણિતની ભાષામાં વાત કરીએ તો હું આ રીતે કહી શકું. તો પહેલી વાત તો એ કે આ કોઈ પણ તત્વનો જીવનકાળ 0 થી અનંત વચ્ચે કોઈ પણ હોઈ શકે, તેનું મૂલ્ય ચોક્કસ હોતું નથી, અને તેથી એ તત્વના જીવનકાળનું મૂલ્ય ચોક્કસ વ્યાખ્યાયિત કરવાના બદલે તેનો સરેરાશ જીવનકાળ મેળવવામાં આવે છે. ને હવે સરેરાશ જીવનકાળ એટલે સાદી ભાષામાં કહીએ તો હું શું કહી શકું કે સરેરાશ જીવનકાળ બરાબર તત્વના ન્યુક્લિયસની સંખ્યા 0 થવા માટે લાગતો કુલ સમય છેદમાં એ અવિભાજિત ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા. આ એક સાદા ગણિતની સ્ટેટિસ્ટિક પ્રમાણે કહી શકાય. તો અહીંયા આગળ જો ન્યુક્લિયસની સંખ્યા n હોય તો n * t લઉં એટલે આ ન્યુક્લિયસને ત્યાં વિભાજન થવા માટે લાગતો સમય મળે. એટલે n * p એ આપણને અહીંયા આગળ આ વિભાજન થવા માટેનો લાગતો કુલ સમય આ રીતે મળવો જોઈએ. આને લઈ અને આ કુલ સંખ્યા વડે ભાગી નાખીએ એટલે કે n0 વડે ભાગવાનું. પણ અહીંયા આ કિંમત તો કઈ અચળ હોતી નથી. સમય તો 0 થી અનંત વચ્ચે કોઈ પણ હોઈ શકે. પરિણામે આ જે કિંમત છે એને તમારે 0 થી અનંત સુધીનું સંકલન લઈ સમય t ની સાપેક્ષે તો આનો કુલ સમય આપણને મળે. એટલે યાદ રાખજો કે દરેકે દરેક ન્યુક્લિયસ માટે એવું નથી સમય કે એક સરખા સમય t માં એનું વિભાજન થાય. જુદા જુદા ન્યુક્લિયસના વિભાજન માટે લાગતો સમય જુદો જુદો છે. પરિણામે મારે કુલ સમય જોઈતો હોય તો nt નું સમય t ની સાપેક્ષે 0 થી અનંત વચ્ચે મારે સંકલન લેવું પડે. હવે એ સંકલન લો એટલે અહીંયા n ની કિંમત ચરઘાતાંકીય નિયમ પરથી મૂકું તો એક કિંમત મળે n0 e raised to -λt upon n0. એટલે એક કિંમત આપણને આ રીતે મળે. તો સાથે સાથે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આ આપેલા તત્વ માટે n0 એટલે આ n ઇન્ટુ અહીંયા આગળ આપણે કિંમત શું મળશે λt એટલે λdt એટલે n
લેમ્બડા ટી, તો અહીંયા પણ લેમ્બડા હોય એટલે હવે આ લેમ્બડા અહીંયા આગળ કોમન નીકળે, n0 કોમન નીકળે, આ ટી ની સાપેક્ષે સંકલન છે માટે સંકલન 0 થી ઇન્ફિનિટી e રેઝ ટુ માઈનસ લેમ્બડા ટી dt અપોન n0 થાય. સોરી, આ લેમ્બડા અહીંયા આગળ નથી. તો હવે જો આપણે અહીંયા e રેઝ ટુ માઈનસ લેમ્બડા ટી નું સંકલન લેવા જઈએ તો એ સંકલન એટલે કે પણ સંકલન 0 થી ઇન્ફિનિટી e રેઝ ટુ માઈનસ લેમ્બડા ટી dt એના બરાબર આપણને 1 અપોન લેમ્બડા મળે. આપણે યાદ રાખવાનું, મેથેમેટિક્સમાં તમે આ સંકલનની પ્રક્રિયા ભણો છો. e રેઝ ટુ x નું સંકલન હોય તો e રેઝ ટુ x અપોન x, તે પ્રમાણે અહીંયા આગળ આનું સંકલન કરવા જશો તો આ 1 અપોન લેમ્બડા મળશે, અને 1 અપોન લેમ્બડા મળશે તો હવે સરેરાશ જીવનકાળ કે જેને હું ટાઉ વડે દર્શાવીશ તો એના બરાબર હું લખી શકું 1 અપોન લેમ્બડા. એટલે આ મને સરેરાશ જીવનકાળની કિંમત આપે. એટલે આ રીતે કોઈ પણ તત્વના સરેરાશ જીવનકાળને આપણે શોધી શકીએ. હવે અહીંયા જોઈએ કે અર્ધ જીવનકાળ લઈએ તો અર્ધ જીવનકાળ ટાઉ હાફ બરાબર 0.693 અપોન લેમ્બડા, અને માટે અહીં કહી શકાય 1 અપોન લેમ્બડા બરાબર આ ટાઉ હાફ છેદમાં 0.693. ચલો આ કિંમતને લઈ સરેરાશ જીવનકાળના સૂત્રમાં મૂકો એટલે અહીંયા આગળ આમાં કહી શકાય કે માટે સરેરાશ જીવનકાળ લે ટાઉ બરાબર અહીંયા 1 અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ટાઉ હાફ અપોન 0.693, એટલે કે ટાઉ બરાબર ટાઉ હાફ ના છેદમાં 0.693, અથવા હું આમ લખી શકું ટાઉ હાફ બરાબર 0.693 ઇન્ટુ ટાઉ. એટલે આ સરેરાશ જીવનકાળ અને અર્ધ જીવનકાળ એ બે વચ્ચેનો આપણને સંબંધ મળે. તો આ રીતે આ જુદા જુદા તત્વો માટે એના સરેરાશ જીવનકાળ અને અર્ધ જીવનકાળ આપણે શોધી શકીએ. તો આ રેડિયોએક્ટિવ તત્વોના જીવનકાળ વિશેની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એ તત્વોમાં વિભંજન થાય ત્યારે આલ્ફા બીટા અને ગેમાનું વિભંજન માટે કયા પ્રકારના નિયમો લાગુ પડે એના વિશે વાત કરીશું. ચલો એના પહેલા એકવાર ઝડપથી અહીંયા જોઈ લઈએ કે આજના આપણા લેક્ચરમાં શું કર્યું આપણે. તો કે બે વાતો ત્યાં આગળ વ્યાખ્યાયિત કરી, એક અર્ધ જીવનકાળ અને બીજો સરેરાશ જીવનકાળ. ચલો અર્ધ જીવનકાળ એટલે કે જે સમયમાં તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતા અડધી થાય એ સમયને એનો અર્ધ જીવનકાળ કહેવાય. આ જ પ્રમાણે તમે એક્ટિવિટી માટે પણ આ જ નિયમ લાગુ પાડી શકો કે એમાં n ની જગ્યાએ તમારી પાસે એક્ટિવિટી r હશે તો n0 ની જગ્યાએ પ્રારંભિક એક્ટિવિટી r0 હશે. એટલે જો આ નિયમો એક્ટિવિટીના સ્વરૂપમાં લખો તો r બરાબર r0 e રેઝ ટુ માઈનસ લેમ્બડા ટી થાય. એટલે આ અહીંયા આગળ સરેરાશ જીવનકાળ અને અર્ધ જીવનકાળની વાત થઈ. હવે આવતી વખતે આપણે મળીશું ત્યારે આલ્ફા બીટા ગેમા વિકિરણના ઉત્સર્જનના નિયમો ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.